વેલકમ ટુ આઈસીએસના ડિજિટલ પ્લેટફોર્મ પર હું સહદેવ ચાવડા આપનું હાર્દિક સ્વાગત કરું છું. બરાબર, તો આજના સાહેબ જે આપણે કરંટ અફેર્સ જે જોવાના છે એ છે C454 એટલે કે C454 બોટ કોસ્ટગાર્ડને સોંપવામાં આવી છે. બીજું છે ડાક પે અને ત્રીજો ટોપિક આપણે જોવાનો છે ગુજરાત સરકારે જે જમીન અત્યાર સુધી જે લોકો પચાવી પાડતા હતા તો એમના અંતર્ગત એક નવા કાયદાને મંજૂરી આપી દીધી છે. તો ટોટલ 3 પોઈન્ટ આપણે જોવાના છે સાહેબ. તો શરૂઆત કરીએ C454 આ બોટ જે છે સાહેબ એ આપણે 54મી બોટ એલએનટી વાળા ખાસ યાદ રાખજો, વર્ષ 2010 થી એને C454ની 54 બોટ બનાવવાનો ઓર્ડર આપ્યો હતો, જેણે હમણાં 2 દિવસ પહેલા સુરતના હજીરા ખાતેથી આ C454 સિરીઝની છેલ્લી 54મી બોટને ઇન્ડિયન કોસ્ટગાર્ડને સોંપી દીધી છે. તો હવે તમને એમ થશે આ C454 શું છે, કેમ એલએનટી વાળા એને કોન્ટ્રાક્ટ આપ્યો. જો સુરતમાં આપણે અત્યાર સુધી બોટ તો બનતી હતી, પણ તમને ખબર હોય તો સુરતમાં ટેન્ક પણ બને છે. બરાબર, તો આ જે C454 અહીંયા તમને જે જોવા મળે છે એ છે કોસ્ટગાર્ડ, ઇન્ડિયન કોસ્ટગાર્ડ ICG, અને આ જે બોટ હોય તો આને શિપ ગણો તો આને કહેવાય ICGS, અથવા ખાલી ઇન્ડિયન કોસ્ટગાર્ડ હોય તો ICG ઇન્ડિયન કોસ્ટગાર્ડ, અથવા ગુજરાતીમાં તમને સાહેબ કહું તો ભારતીય તટરક્ષક દળ. 1978માં કોસ્ટગાર્ડ એક્ટ 1978 અંતર્ગત આની સ્થાપના કરવામાં આવી છે. આની જો તમને સમિતિની વાત કરું સાહેબ તો નાગ ચૌધરી સમિતિ અને રુસ્તમજી સમિતિએ આની ભલામણ કરી હતી, એટલે થઈને ભારત સરકારે આને કોસ્ટગાર્ડનું ગઠન કર્યું હતું સાહેબ. અને આ જે કોસ્ટગાર્ડ જે છે સાહેબ, કોસ્ટ એટલે હું તટ, મતલબ સમુદ્રી એરિયામાં જે સાહેબ ડ્રગ્સ માફિયા હોય છે, દાણ ચોરી થાય છે, અથવા આતંકવાદીઓની હિલચાલ છે, અથવા કોઈ દરિયામાં કોઈ બોટ આવી રહી છે આપણી કે કોઈ પણ માલવાહક હશે તો સાહેબ જે એ બોટ કોઈ પણ કારણોસર ડૂબે છે તો રેસ્ક્યુ કરવા, તો આવા બધા કારણો થઈને આપણે ઇન્ડિયન કોસ્ટગાર્ડની સ્થાપના કરી છે, અથવા ભારતીય તટરક્ષક દળની સ્થાપના કરી છે. જેમ કે હું તમને વાત કરું, અત્યારે આજે C454 છે એને તમે ઇન્ટરસેપ્ટર બોટ કહી શકો. તો આપણે ગુજરાતમાં પોરબંદર છે, જખૌ છે, ઓખા છે અને મુન્દ્રા જેવી દરિયાઈ સીમા એ 3 ઇન્ટરસેપ્ટર બોટ કાર્ય કરી રહી છે. આ C454નો ફોટો છે જેનું આપણે અનાવરણ કર્યું છે. સાહેબ તમને આની વિશેષતાની વાત કરું, તમને એમ થાય કે ભાઈ દરિયાની આ ખાલી પેટ્રોલિંગ કરવા જેવું કામકાજ છે તો આની સુરક્ષા શું હશે, તો જો સાહેબ તમને આની સુરક્ષાની વાત કરું તો 27 મીટરની લંબાઈ અને 1.4 મીટરનું સરેરાશ ડાબ ધરાવતી આ જે C454 બોટ છે સાહેબ, એની ઝડપ છે 45 નોટિકલ માઇલ. કારણ કે દરિયામાં ઝડપ નોટિકલ માઇલમાં હોય, પરંતુ જો હું તમને કિલોમીટરમાં કહું તો આની ઝડપ છે એ 81 કિલોમીટર પ્રતિ કલાક છે, અને 500 નોટિકલ માઇલ રેન્જની ક્ષમતા ધરાવે છે. એટલે કે 500 નોટિકલ માઇલ સુધી વગર આપણે કોઈ પણ એને રિફ્યુલિંગની કરવાની જરૂર પડતી નથી. કારણ કે આની જો ડીઝલ ટેન્કની વાત કરું સાહેબ તો 10,000 લીટરની તો આની ડીઝલની ટેન્ક છે. અને આ બોટની બીજી ખાસિયત એ છે કે આ બોટને તમારે કોઈ પણ કારણોસર જો અગર આને સ્ટોપ કરવાની થાય તો માત્ર ને માત્ર 16 સેકન્ડમાં તે ઊભી રહી શકે છે. હવે દરિયાનું પેટ્રોલિંગ કરવાનું છે, એમાં ડ્રગ્સ માફી આવી ગયા, દાણચોરીવાળા આવી ગયા, તો સાહેબ સ્વાભાવિક છે એ લોકો પાસે હથિયાર રહેવાના. તો એનો સામનો કરવા માટે આની અંદર જે મશીન ગન સાહેબ આપણે નાખેલી છે એ મશીન ગન 6 કિલોમીટર સુધી 12 mm લોખંડની પ્લેટ હોય ને સાહેબ તો એને વિંધી નાખે. 12 mm એટલે ખબર કેટલું જાડું થાય? તો 6 કિલોમીટરની રેન્જમાં 12 mm કદાચ લોખંડની પ્લેટો હશે તો પણ એ તોડી નાખશે. આગળ વાત કરું તો બોટમાં જો સ્ટીયરિંગ ફેલ થાય ને તો તમે એની અલગ અલગ 5 જગ્યાએથી તમે એને કંટ્રોલ પણ કરી શકો છો. આ જે આપણી C454 જે બોટ છે એની એકદમ મુખ્યત્વે વિશેષતા તમને કહું તો એની આ છે. કારણ કે સ્વાભાવિક છે કોઈ પણ કારણોસર વિચાર કરો કે એની સ્ટીયરિંગ ફેલ થયું કે ભાઈ આપણે કોઈ પણ ચાલો હુમલો થયો તો હવે સ્ટીયરિંગ ફેલ થયું તો તમારી પાસે એક નહીં પણ 5 જગ્યા છે કે ત્યાંથી તમે બોટ કંટ્રોલ કરી શકો. એનાથી અંદર જે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ જે છે એની સુરક્ષામાં પણ વધારો થઈ જાય છે, એના બચવાના ચાન્સીસ પણ વધી જાય છે સાહેબ. એટલે 5 જગ્યાએથી કંટ્રોલ કરી શકો છો. 2 ઓટોમેટિક મશીન ગન જેનાથી તમે એને રિમોટ દ્વારા પણ તમે એને હુમલો કરી શકો છો.
બરાબર, કારણ કે રિમોટ એક્સેસ આપણે એમાં મશીન વાપરેલી જે છે. સ્વીડનથી એનું જેટ પ્રોપલ્શન આપણે મગાવ્યું છે અને બોટનું એન્જિન જર્મનીની કંપની છે. વર્તમાનમાં જે C454 છે એમાં 360 ડિગ્રી ડાયરેક્શન રડાર જે છે, ચારે બાજુ 360 ડિગ્રી કોઈ પણ જગ્યાએથી રડાર દ્વારા એ કોઈ પણનું ઓળખી શકે છે કે ભાઈ આપણી નજીકમાં શું આવી રહ્યું છે. બરાબર, કારણ કે રડાર જે છે, રડારનો મતલબ શું થશે, જો તમને વાત કરું, આ બોટ જે છે આપણી, આ સમજી લો C454 છે. બરાબર, હવે C454માં સાહેબ આપણે રડાર ફિટ કર્યું હશે તો રડારનો મતલબ શું થશે, આપણા આની અંદર જેનું ઉપકરણ હશે રડારનું, એ રડાર આવી રીતના મોકલશે. હવે દરિયામાં જો કોઈ જ નથી તો રડારના કિરણો પાછા આવવાના નથી. એનો મતલબ આને શું ખબર પડશે 360 ડિગ્રી હોય તો, કે ભાઈ આગળ આજુબાજુમાં કોઈ નથી. પણ હવે સપોઝ જો હું તમને વાત કરું કે ભાઈ અહીંયા કોઈ જહાજ છે, તો હવે આ રડારના કિરણો આને અથડાશે તો એ અથડાઈને પાછા બોટે આવશે. એટલે અહીંયા આનું જે રડાર સિસ્ટમ હશે, સપોઝ આની અંદર આવું હશે તો આમાં જો આવી રીતે આમ ચકડા હશે, તો અહીંયા છે ને આમ એક ડોટ આવશે, એ આમ નજીક આવતો જાય એમ. એટલે એને ખબર પડશે કે કોઈ પણ બોટ જે છે એ આપણી નજીક આવી રહી છે. તો ભારત સરકાર, ચલો આની અંદર તો આપણે રડાર ફિટ કર્યું છે, પણ ભારત સરકારે, તમને મને ખબર છે, આપણે હજી પરમ દિવસના કરંટ અફેર્સમાં જોઈશું, હિમગીરી યુદ્ધ જહાજ આપણે જોયું હતું ને, હિમગીરી નૌસેનાનું, એમાં આપણે શું લખ્યું હતું કે રડારથી બચી શકે છે. હિમગીરી પ્રોજેક્ટ કયો 17A. તો હવે આ રડારથી કેવી રીતના બચી શકે, આ તો તરંગો છે. તો હવે આમાં શું આવે, આની અંદર આપણે સ્ટીલ્થ ટેકનોલોજી વાપરવાની આવે. સ્ટીલ્થ ટેકનોલોજી, હવે કોઈ દેશ પાસે એટલા સ્ટીલ્થ ટેકનોલોજીના પૈસા નથી તો એ સ્ટીલ્થ પેઇન્ટ પણ વાપરી શકે. અને સ્ટીલ્થ ટેકનોલોજી હોય તો આની અંદર તમે કાર્બન ફાઇબરનું તમે મટીરિયલ વાપરી શકો છો, અથવા તમે આને સ્ટીલ્થ પેઇન્ટથી તમે આને રંગી દો. તો હવે શું થશે કે જે હવે આ રડારના કિરણો જઈ રહ્યા છે એ આને અથડાશે તો ખરા, પણ આ જે સ્ટીલ્થ ટેકનોલોજી છે એના લીધે કિરણો શોષાઈ જશે. તો આપણું જે રડાર જે છે એમાં કંઈ આવવાનું જ નથી. તો તમને એમ થશે તો સર આનો નાશ ન થઈ જાય, પણ આ જે ઇન્ડિયન કોસ્ટગાર્ડ C454 જે છે ને એ આપણી ભારતની જે સમુદ્ર સીમા હોય ને સાહેબ, એમાં કોઈ પણ ડ્રગ્સ માફિયા છે, દાણ ચોરી કરવાવાળા છે, રેસ્ક્યુ કરવા માટે આનો ઉપયોગ છે, નહીં કે આનો યુદ્ધમાં જવાનું છે. કારણ કે ભારતની દરિયાઈ સીમામાં કોઈ પ્રવેશે તો આને ખબર પડે કે ન પડે, જે સેટેલાઇટ સિસ્ટમ છે, જે આપણે યુદ્ધ જહાજો છે, જેમ કે હિમગીરી વાત કરી, એ લોકોને આઈડિયા આવી જ જવાનો છે. બરાબર, તો આ એક સ્ટીલ્થ ટેકનોલોજીની વાત કરીએ આપણે. હિમગીરીમાં એવું હતું કે ભાઈ રડારથી બચે છે, અને આમાં એવું છે કે ભાઈ રડાર છે, તો આ રડાર શું છે એ ખાલી જોઈ લેવાનું, કઈ ટેકનોલોજી હોય તો તમે રડારથી બચી શકો. બસ એક નોલેજ આપ્યું છે. બરાબર, તો 360 ડિગ્રી ડાયરેક્શન રડાર છે, જીપીએસ સિસ્ટમ, સેટેલાઇટ ફોન, સેટેલાઇટ મેપ, નાઇટ વિઝન કેમેરા સહિતના આધુનિક ઉપકરણો આપણે એમાં લગાડ્યા છે. બોટ સતત 24 કલાક સુધી ચાલી શકે, એટલે કે કેટલું 500 નોટિકલ માઇલ સુધી ચાલી શકે, તે માટે તેમાં ડીઝલની ટેન્ક 10,000 લીટરની છે. આ ઉપરાંત ખાવા પીવાની અને રહેવાની તમામ સવલતો છે. બરાબર, અને L&T વાળાને આપણે કોન્ટ્રાક્ટ આપ્યો હતો, લાર્સન એન્ડ ટર્બો. સરદાર પટેલ સાહેબની સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ આમને બનાવી છે. વર્ષ 2010માં આપણે કોન્ટ્રાક્ટ કર્યો હતો, જેણે વર્ષ 2020માં 54 C454 બોટ આપીને આ કોન્ટ્રાક્ટ તેમણે પૂર્ણ કરેલો છે. અને આ બોટનું અનાવરણ ક્યાંથી થયું અથવા બનાવી ક્યાં L&T વાળાએ? સુરતના હજીરા ખાતેથી. બરાબર, તો હવે ઇન્ડિયન કોસ્ટગાર્ડ વિશે થોડીક માહિતી લઈએ. આ ઇન્ડિયન કોસ્ટગાર્ડનો સિમ્બોલ છે. ક્લાસ 3ની ઘણી એક્ઝામમાં ઘણી વાર કોઈ પણ આપણી નૌસેના છે, મિલિટરી છે, કે એમાં સૂત્રો આવી શકે કે એનો મોટો શું છે, તો આ ભારતીય તટરક્ષક દળનો મોટો છે વયમ રક્ષામ. હું વયમ રક્ષામ. ઇન્ડિયન કોસ્ટગાર્ડ તે એક સશસ્ત્ર દળ, શોધ અને બચાવ એજન્સી જે છે, જે ભારતના સમુદ્ર હિતોનું રક્ષણ કરે છે. આપણે હમણાં ચર્ચા થઈ એમ તે એક માર્શલ લો એન્ફોર્સમેન્ટ કંપની છે, જેની સ્થાપના 1978માં કોસ્ટગાર્ડ એક્ટ 1978 અંતર્ગત કરવામાં આવી હતી. હવે
નૌસેના હોય, વાયુસેના હોય, મિલિટરી હોય કે કોસ્ટગાર્ડ હોય, એ આવશે કોનું? રક્ષા મંત્રાલય હેઠળ આવશે. આ જે ભારતીય કોસ્ટગાર્ડ જે છે એના મિશનો કયા હોય? તો આપણી ભારતની આજુબાજુ જે દ્વીપો છે એનું રક્ષણ કરવાનું, સમુદ્ર પારિસ્થિતિ એટલે કે સમુદ્ર ઇકોલોજી અથવા સમુદ્રી જે પર્યાવરણ હશે એની સુરક્ષા, ત્રીજું માછીમારોની રક્ષા કરવી. કારણ કે તમે અવારનવાર સાંભળતા છો માછીમારો જે છે સાહેબ, એમને ખબર નથી કે ક્યાં ભારતની સીમા પૂરી થાય, ક્યાં પાકિસ્તાનની શરૂ થાય, અથવા પશ્ચિમ બંગાળ બાજુ હશે તેને ખબર નહીં હોય સાહેબ કે ક્યાં બાંગ્લાદેશની સીમા શરૂ થઈ ગઈ. જો નીચે આપણે દક્ષિણ ભારત બાજુ હશે તો એમને ખબર નહીં પડે ક્યારે શ્રીલંકાની બોર્ડર આવી ગઈ. તો એમની સુરક્ષા માટે થઈને જ હોય છે. જેવી કોઈ આપણે, કારણ કે માછીમારો છે સાહેબ એની પાસે સ્ટીલ ટેકનોલોજી નથી રહેવાની, એટલે આપણી આ જે C454 બોટ છે ને રડારમાં તો આઈડિયા છે જ કે ભાઈ ચલો આ માછીમારો છે, તો એ જેવી આપણી બોર્ડર ક્રોસ કરતા હોય તો એ લોકો એને સાવચેત જરૂર કરી શકે છે. મતલબ એવું માછીમારોની પણ રક્ષા કરે છે. હવે જો ઇન્ડિયન કોસ્ટગાર્ડની વાત કરું સાહેબ, તો એના અલગ અલગ 42 સ્ટેશનો છે, પણ 5 એના મુખ્ય કે જે 42 સ્ટેશનો 5ના અંડરમાં આવે છે, જેમાં એક આપણે ગુજરાતના ગાંધીનગરમાં પણ આવ્યું છે, જે કહેવાય ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર. બરાબર, તો એની આપણે જોઈ લઈએ. ઇન્ડિયન કોસ્ટગાર્ડના સ્ટેશનો જે છે સાહેબ, એમાં કુલ 42 કોસ્ટગાર્ડ સ્ટેશનો છે. તેઓને 5 વ્યાપક ક્ષેત્રીય પ્રમુખ ક્વાર્ટરમાં વિભાજિત કરવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે. શું? પહેલું આવે ઉત્તર પૂર્વી ક્ષેત્ર, ઉત્તર અને એનું પૂર્વ. તો ત્યાં તમને મને ખબર છે ઉત્તર પૂર્વ હોય તો 7 સિસ્ટરમાં તો રહેવાનું નથી, તો ઉત્તર પૂર્વમાં તમારે દરિયા પાસે જો કોઈ પણ તમારે પ્રમુખ હેડક્વાર્ટર બનાવવું હોય તો તમે બનાવશો કોલકાતા જ, અંગ્રેજોના સમયથી વિકસિત છે. પૂર્વી ક્ષેત્ર, ઓલું ઉત્તર પૂર્વ થયું. હવે ટોટલી પૂર્વી ક્ષેત્ર તો ચેન્નઈ જ આવે. ચેન્નઈથી ઘણા આપણે માલ સામાનનું પરિવહન કરીએ જ છીએ. અંદમાન નિકોબાર ક્ષેત્ર સ્વાભાવિક છે, પોર્ટ બ્લેર રહેવાનું છે. પશ્ચિમ ક્ષેત્ર, હવે ભારતનું પશ્ચિમ ક્ષેત્ર હોય તો સૌથી ડેવલપ બંદર કયું રહેવાનું છે? મુંબઈ જ રહેવાનું છે. અને ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર, તો પછી ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં છે ને સાહેબ છેલ્લો દરિયા કિનારો આપણી ગુજરાતને જડે. શું કામ? પછી રાજસ્થાનને એને કોઈ દરિયો નથી અડતો, તો ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર હોય ને સાહેબ તો એમાં ગાંધીનગર એનું પ્રમુખ હેડક્વાર્ટર યાદ રાખજો. બાકી ટોટલ તો 42 છે. એ ઉપરાંત ઇન્ડિયન કોસ્ટગાર્ડના 5 એર કોસ્ટગાર્ડ એર સ્ટેશન છે અને 10 કોસ્ટગાર્ડ એર એન્કલેવ પણ એના અંડરમાં ચલાવવામાં આવે છે. ઓકે ઓકે, નેક્સ્ટ ટોપિક જે સાહેબ જોવાનો છે એ હવે ઇન્ડિયન પોસ્ટ છે અને ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક. ઇન્ડિયન પોસ્ટ અને ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક આઈપી અને આઈપીપીબી એ ડાક પે નામની સાહેબ એપ્લિકેશન લોન્ચ કરી દીધી છે. જો આમાં ચોખ્ખું લખ્યું છે હોમ ડિલિવરી ઓફ પોસ્ટ ફાઇનાન્શિયલ સર્વિસીસ વત્તા ડિજિટલ પેમેન્ટ સર્વિસીસ. આ જે ડાક પે જે છે સાહેબ એ આપણે ભારતની પોતાની છે. જેમ કે અત્યારે તમને ખબર હોય તો આ લોકડાઉનમાં ગૂગલ પે અને ફોન પે વાપરવાળાની સંખ્યા ઘણી વધી ગઈ હતી. તો આ યુપીઆઈમાં કોઈ પણ ફોરેનની કંપનીની મોનોપોલી સ્થાપિત ના થઈ જાય એના માટે થઈને સરકારે એ લોકોનો ક્વોટા નિશ્ચિત કરી દીધો ને 30% આપ્યો છે ક્વોટા. તો હવે સરકારે એ લોકોને નિશ્ચિત કરી દીધું છે અને હવે અમુક રકમનું ભુગતાન પણ કરવું પડશે. તો એનો બોજો આપણી ઉપર આવશે. તો સ્વાભાવિક છે તમે ને હું ગૂગલ પે વાપરતા હશું, ફોન પે વાપરતા હશું, રૂપિયા આપણે એડવાન્સમાં જાય તો આપણે એ છોડવાના જ છીએ. તો સરકારે એની માટે થઈને આપણા દેશ તરફ આપણા લોકો વળે તો એની માટે થઈને આ ડાક પે લોન્ચ કરી છે. આ ડાક પે એટલે યુપીઆઈ જ છે. એમાં જો તમને વાત કરું ટ્રાન્સફર ફંડ તમે કરી શકો છો, ચેક બેલેન્સ ઓફ યોર બેંક એકાઉન્ટ છે, ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. ઓનલાઈન પેમેન્ટ પાછું કોને? ટુ મર્ચન્ટ એન્ડ અવેલેબલ મેની પોસ્ટલ સર્વિસીસ યુઝિંગ ઇન વન એપ્લિકેશન. આની અંદર આપણે કઈ કઈ સુવિધા આપણે મળશે એ આપણે ડિટેલમાં જોઈ શકીએ છીએ. ટૂંકમાં પોસ્ટનું એક આપણે જે ટપાલ વિભાગ જે છે સાહેબ એનો એક જ ઉદ્દેશ્ય છે કે હવે તમારે તમારા કોઈ પણ કામ માટે, કારણ કે જે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક જે છે તો એના માટે હવે તમારે અમારા સુધી ધક્કો ખાવાની જરૂરિયાત નથી. આ પોસ્ટ જ અમારા હવે નવો લક્ષ્યાંક છે કે અમે પોસ્ટ જ તમારા ઘર સુધી લાવી દઈશું. જેનું શ્રેષ્ઠ એક્ઝામ્પલ જે સાહેબ જે છે એ છે ડાક પે. એની અંદર જોઈએ
ઇન્ડિયા પોસ્ટ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક IPPB આજે તેમની નવી ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન ડાક પે શરૂ કરી છે. આ એપ્લિકેશન દેશભરમાં સૌથી નીચલા સ્તરના લોકોના ડિજિટલ નાણાકીય સમાવેશની સુવિધા પ્રયત્નોના ભાગરૂપે શરૂ કરવામાં આવી છે. ગ્રાહકો ડોમેસ્ટિક મની ટ્રાન્સફર DMT ડોમેસ્ટિક મની ટ્રાન્સફર દ્વારા ડાક પેના માધ્યમથી રૂપિયા મોકલી શકે છે. ડોમેસ્ટિક મની ટ્રાન્સફર ઇન્ટરનેશનલ લેવલ પર તમે મની ટ્રાન્સફર નહીં કરી શકો. ડોમેસ્ટિક પણ આપણે બહુ થઈ બરાબર, આપણો ખુદનો કાંઈ એટલા મોટા માણસો નથી કે આપણે ગુજરાત બહાર કોઈના કારોબાર હોય બરાબર. તો ડોમેસ્ટિક મની ટ્રાન્સફર તમે ડાક પે થ્રુ તમે મોકલી શકો છો. આ સેવાની મદદથી તમે QR કોડ સ્કેન કરીને પણ રૂપિયા મોકલી શકો છો. ઓફકોર્સ ઘણી આપણી UPI એપ છે, ગૂગલ પે, ફોનપે, પેટીએમ છે. તમે QR કોડ સ્કેન કરો, તમે પેમેન્ટ કરી શકો છો. તો સેમ ફેસિલિટી તમે હવે ડાક પેમાં પણ QR કોડ સ્કેન કરીને રૂપિયા મોકલી શકશો. આ ઉપરાંત કોઈ પણ સેવા અથવા વેપારીને વર્ચ્યુઅલ ડેબિટ કાર્ડ અને UPI દ્વારા પણ ચૂકવણી કરી શકશો. આ સુવિધા પણ પેટીએમ આપે છે તમને બરોબર. વર્ચ્યુઅલ ડેબિટ કાર્ડની સેમ ફેસિલિટી છે. ડાક પેનું ઉદ્ઘાટન કરતા સમય હવે ડાક પે ડિજિટલ વસ્તુ થઈ તો ડિજિટલ હોય તો રહેવાનું સંચાર અને સૂચના ટેકનોલોજી મંત્રાલય જે છે રવિશંકર પ્રસાદ એમણે કીધું હતું કે ડાક પેના ભારતીય ટપાલ વિભાગની જૂની પરંપરામાં જોડાયેલી નવી કડી છે. શું કામ એવું કીધું કે ભાઈ જે વસ્તુ જે છે પહેલાં બી તમે આજથી 20 વર્ષ પહેલાંની વાત કરો, 5 વર્ષ પહેલાંની ટપાલ વિભાગ તમારા પૈસા પહોંચાડતું જ હતું. પણ આ એપ્લિકેશન હવે શું આવ્યું કે ભાઈ એ પૈસાના વ્યવહાર કરવા માટે તમારે પોસ્ટમાં આવવાની કોઈ જરૂર નથી. ડાક પે ડાઉનલોડ કરી લો, બેંકની ડિટેલ, કસ્ટમર ID, ડેટ ઓફ બર્થ કરીને તમે એન્ટર થઈ જાઓ સાહેબ. હવે અમે જ તમારા પૈસા સિક્યોરલી પહોંચાડશું પણ વિથ તમારા ઘરે બેઠા. ડાક પે એનો મતલબ ડાક હવે તમારા ઘર સુધી બરોબર. જેના દ્વારા ઘરે ઘરે પ્રવેશવાના પ્રયાસો કરવામાં આવ્યા છે અને એમ પણ કીધું છે આનાથી બેન્કિંગ અને ટપાલ સુવિધાઓ ઘરે ઘરે પહોંચી શકશે. હજી સરકાર આમાં ફ્યુચરમાં ઘણા પ્લાનિંગ કરેલા છે અને ઘણી સરકાર હજી આમાં અપડેટ લાવશે. ટપાલોની પણ ઘણી સુવિધા આમાં આપણે મેળવી શકીશું પણ એ ફ્યુચરનું વિચાર છે. ડાક પે માત્ર ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન નથી પરંતુ દેશભરમાં ઇન્ડિયા પોસ્ટ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની પોસ્ટલ ઓફિસ દ્વારા પૂરી પાડવામાં આવતી નાણાકીય સેવાઓ માટેનું એક મંચ છે. હમણાં જ આપણે ચર્ચા થઈ. તે સમાજના જુદા જુદા વર્ગની આર્થિક જરૂરિયાતોને પણ પૂરી કરશે અને ડાક પે દેશભરમાં ઇન્ડિયા પોસ્ટ અને IPPB દ્વારા પોસ્ટલ નેટવર્ક દ્વારા પૂરી પાડવામાં આવતી ડિજિટલ ફાઇનાન્સ અને બેન્કિંગ સેવાઓ પ્રદાન કરશે. આ ઉપરાંત તે દેશભરની કોઈ પણ બેંકવાળા ગ્રાહકોને ઇન્ટરઓપરેબલ બેન્કિંગ સેવાઓ પણ પ્રદાન કરશે. બેંક ટુ બેંક ટ્રાન્સફર છે, બેંક ટુ બેંક NEFT છે, RTGS છે, એવું ફ્યુચરમાં તમે બધી જ વસ્તુ કરી શકશો. એટલે કે ઇન્ટરઓપરેબલ બેન્કિંગ પણ તમે કરી શકશો બરાબર. એટલે તમે જુઓ સરકાર કેટલી ડિજિટલ થઈ રહી છે અને ફ્યુચરમાં જે હાલના ઘણા વિકસિત દેશોમાં થઈ રહ્યું છે એવું આપણે ત્યાં પણ આજથી 10-12 વર્ષ પછી થશે. શું કે ભાઈ જે કરન્સી જે છે એ જતી રહેશે અને ડિજિટલ કરન્સી આવી જશે અને UPI સરકારનું એનું ખૂબ જ અગત્યનું પગલું છે. ઓકે, નેક્સ્ટ ટોપિક જે સાહેબ જોવાનો છે, ગુજરાતમાં જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિઓ ડામી દેવા કડક પ્રતિબંધ મૂકતા કાયદાઓનો આજથી અમલ જે ખેડૂતો, ગ્રામીણ નાગરિકો અને કાયદેસરના જમીન માલિકોના હિતોના રક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા સંકલ્પબદ્ધ કરવામાં આવ્યો છે. જો આ ચોખ્ખું લખ્યું છે ગુજરાતમાં જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિઓ. હવે શું છે આ જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિઓ? તો એની સાહેબ તમને વાત કરું તો આજથી તમને જો 25-30 વર્ષ પહેલાં જમીનની વાત કરું તો કોઈ જમીન ખરીદવાય તૈયાર નહોતા અને જમીનનો ભાવ હાવ પાણી જેવો હતો. પણ એક વસ્તુ છે આપણા ગઢિયાઓ જે આપણને કહે છે શું કે ભાઈ માણસ વધે છે, જમીન નથી વધવાની. અને સિટીના જે આ 20 વર્ષની અંદર જે વિકાસ થયા છે સાહેબ, કારણ કે ભારત 1991થી વાત કરું તો 30 વર્ષ થયા જે આપણે આપણા દરવાજા વિશ્વ માટે ખુલ્લા મૂકી દીધા. ઉદારીકરણ, ખાનગીકરણ ને વૈશ્વિકીકરણ એના અંતર્ગત જે ફોરેનની કંપનીઓ આપણે ત્યાં આવી, પ્લસ
આપણે ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ કર્યું સાહેબ, એનાથી આપણા જીવન ધોરણમાં સુધારો આવ્યો સાહેબ. એના પરિણામે શું થયું? દેશની આવક વધી, આપણી આવક વધી, જેનાથી શું થયું કે ભાઈ જીવન ધોરણ ઊંચું આવ્યું, સિટીનો વિકાસ થયો. તો એ સિટીનો વિકાસ થાય તો સિટી વધારે વધતું જાય, એની હદમાં વધારો થતો જાય. તો એના પરિણામે જે જમીનો આજથી 30 વર્ષ પહેલા લેવા કોઈ સાહેબ તૈયાર નહોતું, એ જમીનના ભાવ આજે કરોડો રૂપિયાએ પહોંચી ગયા. હવે હાલની તારીખમાં બી અમુક એવા ખેડૂતો છે કે ભાઈ ચલો કે ભાઈ હું ખેતી કરીને રળી ખાઉં છું, મારે નથી વેચવી. પણ અમુક જમીન કદાચ એવા પ્રાઇમ લોકેશન પર હશે કે કોઈ લોકોને જમીન કોઈ ભોગે જોતી હોય. તમે અમુક બોલિવૂડ કે આપણે સાઉથના મૂવીમાં જોતા હશો, એ સીન એકદમ સાચા છે. એ તમને ખબર પડી જાય કે ભાઈ કરોડો રૂપિયાની જમીન છે, પણ માણસમાં કાંઈ લેવાનું નથી, કાંઈ પહોંચે કેમ નથી. એટલે એને શું કરે કે ભાઈ સપોઝ સમજો 1 વીઘા 5 કરોડ રૂપિયા છે, 10 વીઘા એની જમીન છે કે ભાઈ ચલો કાકા 60 કરોડ રૂપિયા હું તમને આપીશ. પછી સાટા ખત લખાવી લે. સાટા ખતમાં કેવું હોય કે ભાઈ બાના આપતા સમયે અમે 1 કરોડ રૂપિયા આપ્યા છે અને બાકીના પૈસા અમે એટલા મહિનામાં પૂરા પાડી દઈશું. પણ પછી જે સાટા ખત સાહેબ એકવાર લખાઈ જાય, રજિસ્ટર સાટા ખત, એટલે શું થાય? ઓલા લોકોને પેમેન્ટ દેવાનું બંધ કરી દે અને સામે ખેડૂત એવું પહોંચી શકે એવું ન હોય, પણ રજિસ્ટર સાટા ખત થઈ ગયા એટલે જમીન બીજાને વેચી બી ના શકે. એટલે આ લોકો એટલું માનસિક રીતે ટોર્ચર કરે. જે 60 કરોડ રૂપિયાની જમીન હોય સાહેબ, એ ખાલી 3-4 કરોડ રૂપિયામાં પચાવી પડે. તો જે સાહેબ ભાજપ સરકાર છે, એમણે ગુજરાતમાં ઘણું ખરું બંધ કરી દીધું. જેમ કે ગુંડાગર્દી બંધ થઈ ગઈ છે, હપ્તાખોરી બંધ થઈ ગઈ. તો એવી જ રીતના આ એક વ્હાઇટ કોલર બિઝનેસ હતો કે જ્યાં ભૂમાફિયા જે છે સાહેબ, એ વ્હાઇટ કોલર ના હોય, ખાલી રજિસ્ટર સાટાખત કરી લઈને પછી દબાવતા. એટલે એમાં કોઈ કાયદો ન હોવાના કારણે ખેડૂતોને ઘણો ન્યાય મેળવવામાં પણ વિલંબ થતો હતો અને ઘણો એમને અન્યાય થતો હતો. તો એની માટે થઈને ગુજરાતમાં ભાજપ સરકારનો એક નવો સંકલ્પ અને એટલો જબરદસ્ત કાયદો બનાવ્યો છે સાહેબ કે મિનિમમ 10 વર્ષથી લઈને 14 વર્ષ સુધીની જેલ પડશે. અને એ જે ખેતીનો જંત્રીનો ભાવ હશે, એ જંત્રીના ભાવ પ્રમાણે એને પ્લસ એક્સ્ટ્રા દંડ પણ દેવો પડશે. જેમ કે ચલો એ તમને એક્ટની જો તમને સાહેબ વાત કરું, આ ગેરકાયદેસર જમીન પચાવી પાડનારા ભૂમાફિયાઓને 10 થી 14 વર્ષની કેદની સજા અને મિલકતોની જંત્રીની કિંમત સુધીના દંડની શિક્ષાની જોગવાઈ. તો આ ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ 2020ની જે મહત્વની જોગવાઈ જે છે સાહેબ, જે ગુજરાત સરકારે કરી છે, આમાંથી વિધાન બની શકે. તો એમાં પહેલું જે છે, તો હવે આ લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ અન્વયે મળતી ફરિયાદોની ચકાસણી માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કમિટીની રચના થશે. તમે જેવું કોઈ પણ ફરિયાદ દાખલ કરશો કે ભાઈ મારી યાર આવી રીતના થયું છે, જમીનનો ભાવ કરોડોમાં હશે, તો આવી રીતના કમિટીની રચના થશે. જિલ્લા વિકાસ અધિકારી DDO, જિલ્લા પોલીસ અધિક્ષક DYSP, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર ઉપરાંત શહેરી વિકાસ સત્તા મંડળના CEO અને અધિક નિવાસી કલેક્ટર આ સમિતિના સભ્યો રહેશે. એટલે વિચાર કરો કયા લેવલની આ કમિટી હશે. સરકારી જમીન પર ગેરકાયદેસરના કિસ્સામાં જિલ્લા કલેક્ટર અને રાજ્ય સરકારને આપમેળે સુઓ મોટો પગલાં લેવાની સત્તા પ્રાપ્ત થશે. એટલે સરકાર એમાં કોઈ પણ પ્રકારનો સુઓ મોટો કેસ લાગે એટલે કાંઈ કેસ બેસ ન ચાલે, સીધી જ એને સજા પડે. કારણ કે સરકારી જમીન છે, એમાં સરકાર કાંઈ કોર્ટમાં ન આવે કે આ જમીન મારી છે, કારણ કે સરકાર પાસે ઓન રેકોર્ડ બધું બોલતું હોય. આ કમિટીની બેઠક ફરજિયાત દર 15 દિવસે યોજાશે. તપાસના પ્રથમ તબક્કાથી દરેક સ્ટેજ માટેની પ્રક્રિયાની સમય મર્યાદા નિશ્ચિત કરી દીધી છે. ટૂંકમાં એમ સમજી લ્યો કે કોઈ પણ ખેડૂતે ફરિયાદ કરી તો 6 મહિનાની અંદર એની બધી જ પ્રોસેસ પૂરી વિથ કોર્ટનો કેસ 6 મહિનાની અંદર આવી જશે, એવી આ એક્ટમાં જોગવાઈ કરવામાં આવી છે. આગળ વાત કરું, જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતાવાળી કમિટી સમક્ષ તપાસ અહેવાલ રજૂ થાય તેના 21 દિવસની અંદર કમિટી નિર્ણય લઈ લેશે કે ભાઈ જમીન કોની છે, હકીકતમાં ખેડૂતની છે કે એને વેચી દીધી છે અને કોઈ એને બીજો ભાવ આપે છે સારો, તો એના માટે થઈને આ બધા ધતિંગ કરે છે. તો એ નિર્ણય જે છે સાહેબ, એ 21 દિવસમાં આપણે લઈ લઈશું. આપણે એટલે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતાવાળી કમિટી એ નિષ્કર્ષ પર આવે કે આ ગુનો છે અને પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય આ કમિટી જાહેર કરે તો 1 સપ્તાહમાં જ એની FIR નોંધાઈ જશે. આ 21 દિવસ જો તપાસનો પ્રથમ તબક્કો એટલે એની સમય મર્યાદા નિશ્ચિત કેટલી? 21 દિવસમાં કમિટી, જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતાવાળી જે કમિટી છે, નિર્ણય લઈ લેશે કે આ ગુનો છે અને જો ગુનો છે તો એ પોલીસ એની ફરિયાદ કરવાનો નિર્ણય જાહેર કરી દે. એટલે 7 જ દિવસની અંદર તમારે FIR દર્જ થઈ જાય. એટલે 21
પ્લસ 7 એટલે તમે જેના વિરુદ્ધ ફરિયાદ કરીને તમે સાચા હો ને તો 29મા દિવસ મેક્સિમમ 29મા દિવસે એના નામની એફઆઈઆર બોલતી હોય, સોરી 28મા દિવસે એના નામની એફઆઈઆર બોલતી હોય. હજી 1 મહિનો ના થાય તો એના નામે એફઆઈઆર બોલી જાય. આ ફરિયાદ એટલે કે એફઆઈઆર નોંધાય એના 30 દિવસમાં સંપૂર્ણ તહોમતનામું આ કાયદાના અમલ માટેની ખાસ અદાલત કે સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવું પડશે. આ 28 પ્લસ 30 58મા દિવસ સુધીમાં એને તહોમતનામું આના માટે સરકાર સ્પેશિયલ કોર્ટ ચલાવશે, એમાં રજૂ કરવું પડશે. શું? કારણ કે એક વસ્તુ છે, દર વખતે એવું બી ના બને કે ખેડૂત ફરિયાદ કરે તો એ જ સાચો હોય. ક્યારેક એવું બી બને, મેં તમને વાત કરી, ખેડૂતે જમીન વેચી 50 કરોડમાં અને કોક પાર્ટી એને એમ કે ભાઈ આ 70 કરોડમાં હું તને હમણાં સોદો કરી દઉં, તો ખેડૂત બી ખોટી રીતના ફરિયાદ કરે તો સામેવાળા વ્યક્તિને પણ બચાવ તરીકે એક તહોમતનામું રજૂ કરવામાં આવશે, જે મેક્સિમમ 30 દિવસમાં રહેશે. આ કાયદા અન્વયે ગુનાઓની તપાસ નાયબ પોલીસ અધિક્ષક એટલે કે ડીવાયએસપી દરજ્જાના અધિકારી કરશે. એટલે નાના લેવલના જે અધિકારી હોય ને એ પરચુરણમાં માથું મારે ને ડીવાયએસપી લેવલ હોય ને એને આમાં કાંઈ આવું પરચુરણમાં માથું ન મારે, એટલે તપાસ એકદમ નિષ્પક્ષ થાય. બરોબર. કેસોના ઝડપી નિકાલ અને ગુનેગારોને કડક સજા અને અસરગ્રસ્ત નિર્દોષ વ્યક્તિને યોગ્ય વળતર માટે વિશેષ અદાલતો પણ આપણે બનાવીશું. વિશેષ અદાલતો સમક્ષ ચલાવવામાં આવનારા કેસોમાં વધુમાં વધુ 6 મહિનામાં નિકાલ કરીશું. એટલે આ પ્રોસેસમાં જે 58 એટલે કે 2 મહિના થઈ ગયા, તો બાકીના 4 મહિનામાં મેક્સિમમ, બરોબર, આ 4 મહિનાની અંદર જે કોઈ પણ કોર્ટનો ચુકાદો છે એ આવી જશે. આ વિશેષ અદાલતોને દીવાની અને ફોજદારી એમ બંને અદાલતોની સત્તા મળશે. દીવાની અને ફોજદારી એટલે એને દંડ બી એ લોકો દઈ શકશે, કયો? રૂપિયાવાળો, જંત્રીના ભાવ પ્રમાણે. અને સાહેબ ફોજદારી એટલે એને 10 વર્ષથી લઈને 14 વર્ષ સુધીની જેલની સજા આપવાની પણ, એટલે દીવાની અને ફોજદારી બંને આપવાની એને સત્તા આપશે. જે વ્યક્તિ પર જમીન પચાવી પાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હોય તેણે આવી જમીન પોતે પચાવી પાડી નથી તેવું કોર્ટ સમક્ષ એને સાબિત કરવું પડશે. અને જેથી કેસ ઝડપથી પુરવાર કરવામાં વેગ આવે. જમીન ખરીદનારે ખરીદી માટેના નાણાકીય સ્ત્રોત પોતાની આવકમાંથી ઊભા કરેલા છે તે પણ સાબિત કરવાનું રહેશે. કારણ કે જેણે જમીન ખરીદી, ઓલાએ કેસ કર્યો, પૈસા નથી આપતા અને સોદાની ચિઠ્ઠી હાથમાં આવી, ભાઈ 50 કરોડ રૂપિયામાં જમીન ખરીદી છે, તો તરત એ ઇન્કમ ટેક્સ વાળાનો બે મતલબ એક ટૂંકમાં સમજી લો ને શનિની પનોતી બે જાય એની ઉપર. કારણ કે એ પછી એનો આવકનો સ્ત્રોતે બતાવવો પડશે ને કે ભાઈ એટલા રૂપિયા તું કાઢશો ક્યાંથી, હાલ આ જમીન તારે ખરીદવી છે, હાલ તું ભલે કેસ જીતી ગયો તો આ 50 કરોડ રૂપિયા તું કાઢીશ ક્યાં? ટૂંકમાં શનિની 7.5 બેસાડી દેશે. આ કાયદામાં તમે કોઈ પણ રીતના છટકશો નહીં. ઓકે, તો આ એની એક્ટની જોગવાઈઓ હતી. હવે આ એક્ટમાં જે સજા આપણે આપવાની છે સાહેબ છે એ સજાની જો તમને વાત કરું તો આ કાયદા હેઠળ સપોઝ ખેડૂત સાચો નીકળો અને દોષી જો જાહેર થઈ ગયો તો ઓછામાં ઓછું 10 વર્ષ અને વધુમાં વધુ 14 વર્ષની કેદની સજાની જોગવાઈ થશે અને મિલકતની જંત્રીની કિંમત સુધીના દંડની શિક્ષાની પણ જોગવાઈ થશે. જેમ કે જો જમીન હોય એ જમીનનું જંત્રીની કિંમત એટલે એમ સમજી લેવાનું કે કોઈ પણ તમે જ્યારે જમીન લ્યો અથવા એ જમીનની દસ્તાવેજની જંત્રી તમે કઢાવો, જંત્રી લખો ને નેટ ઉપર સાહેબ મળે, તો એ જમીનની કિંમત ભલે અત્યારે 5 કરોડ રૂપિયાની વીઘો હોય, પણ એ જમીનની જંત્રી સપોઝ સમજો કે ભાઈ 135 રૂપિયા ચોરસ મીટરે હોય અને એનો દસ્તાવેજ 16 લાખ રૂપિયાનો થતો હોય, તો આ વ્યક્તિને 10 વર્ષથી 14 વર્ષની જેલ અને એની જંત્રીની કિંમત સુધીના એટલે કે 14 લાખ રૂપિયાનો દંડ થાય. જેવી જંત્રી, અમુક દસ્તાવેજ 50 લાખના થાય અને અમુક લાખ રૂપિયાનો થાય, પણ પૈસા મેટર નથી કરતા, આ મેટર કરે છે. 10 થી 14 વર્ષ સુધી જે ફિટ થઈ જાય ને એ મેટર કરે, એની જિંદગી હાવ પૂરી થઈ જાય. 10 વર્ષમાં તો કૂણા ગાભા જેવો થઈ જાય, બરોબર, એની પોતાની જમીન બચાવવામાં એને આમ તેવડ ન રહે. લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ અંતર્ગત સરકારી, અર્ધ સરકારી સંસ્થાની જમીન, જાહેર સાહસોની જમીન, ધાર્મિક સખાવતી સંસ્થાની જમીન તેમજ ખાનગી જમીન, આ એટલા પ્રકાર, મતલબ ટૂંકમાં બધી જ જમીનને આ લાગુ પડશે, કોઈ પણ માટે કાંઈ અલગથી નથી. જમીન પચાવી પાડનાર વ્યક્તિ, એને મદદ કર્યો એવો વ્યક્તિ, ગેરકાયદેસર કબજો લેવા માટે એને કોઈ વ્યક્તિને નાણાકીય સહાય કરી હોય એવો વ્યક્તિ, ગુનાહિત ધાક ધમકીથી ભાડું, વળતર કે બીજા ચાર્જ વસૂલ કરનાર હોય, અમુક આપણે હોય ને 10-10% આપે,
અને પછી જમીન લખાવી લીધી હોય તો એવા વ્યક્તિ કાયદેસરના અધિકાર વગર કબજાને આપણે કબજો લઈ લીધો હોય કે એનો કાયદેસર હક ન ધરાવતો એવો વ્યક્તિ, પછી એનો પટ્ટો, લાયસન્સ, કબૂલાત, તબદીલી કે વેચાણ ઊભા કરનાર વ્યક્તિઓને પણ સજા થઈ જશે ગેરકાયદેસર આવું બધું ઊભું કરવા વાળું વ્યક્તિ, સમૂહ અથવા મંડળ અથવા એસોસિએશન કે કંપની કે સંસ્થાઓ પણ આ કાયદા અંતર્ગત ગુનેગાર થશે એવું નથી, એક જ વ્યક્તિ થશે અને બધાને જેલ પડશે. તો ઓવરઓલ જો હું તમને કહું આપણા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના શબ્દોમાં, તો આ એક્ટની સામાન્ય માનવીને ઝડપી અને યોગ્ય ન્યાય તથા કસૂરવાર ભૂમાફિયાને કડક સજા મળશે અને ગુજરાતમાં આ જમીન પચાવી પાડનાર ભૂમાફિયાઓનો અંત આવશે. બરોબર? તો આજના કરંટમાં આપણા એટલા ટોપિક કામના હતા. બરોબર? તો આજના કરંટની તમારે પીપીટી મેળવવા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, આપણી વેબસાઇટ છે, આપણી ICS મેન્ટર નામની એપ્લિકેશન છે. બરાબર? તમે એની પર વિઝિટ કરી શકો છો. છેલ્લે તો બસ એટલું જ કહીશ, કીપ લર્નિંગ, કીપ એજ્યુકેટિંગ, બીકોઝ એઝ વી ઓલ નો એજ્યુકેશન ઇઝ લાઈફ ઇટસેલ્ફ. જય હિન્દ, જય ભારત.